તો જમાદાર મિત્રો સ્વાગત છે તમારા તમારા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે આપણે ફરી જઈશું ગૌશાળા. તો બના રહો બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે જઈશું ફરી ગૌશાળા. તો આજે બધા શેડ ઢોકાવાના છે, તો આપણે જઈશું અને તમને દેખાડીશું. તો બના રહો અમારા બ્લોગ વિડીયોમાં. અને તમને અમારા બ્લોગ પસંદ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આપણે જઈ રહ્યા છીએ આજે બધું ગામનો નજારો, અને અહીંયા હાલમાં આપણે જઈ રહ્યા છીએ. તો બને રહો બ્લોગડીમાં. અને અહીંયા જોઈ શકો છો બધી ગાય આવી ગઈ છે. આ જોઈ શકો છો આ છે મારી રાય અને પાર અને બધી આવી રહી છે. એટલી બધી ગાય આપણે ચરાવવા લઈને જવાની છે. તો બને રહો બ્લોગડીમાં. અને આ જોઈ શકો છો આ છે અમારી બધી ગાયો. છે તો દેશી ગાયો ચરાવવા લઈ જઈ રહ્યા છીએ. આ જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. ચરાવવા લઈને જઈ રહ્યા છીએ. તો બને રહો બ્લોગ વિડીયોમાં. જોઈ શકો છો અમારા નાથ બાપુ આવી રહ્યા છે. હા, લાકડી ખેલતા ખેલતા આવી રહ્યા હતા. અને આપણા પાસે શંકરભાઈ પણ આવી રહ્યા છે. આ જોઈ શકો છો શંકરભાઈ. શંકરભાઈ પણ ગાય ચરાવવા લઈને જઈ રહ્યા છે. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને શંકરભાઈ પહેલાં વિડીયો બનાવતા પણ હવે નહીં બનાવતા, હવે કોમ કરે છે ગૌશાળાનું. અને હવે હું બ્લોગ બનાવું છું. અહીંયા જોઈ શકો છો અહીંયા બધી ગાયો જઈ રહી છે ચરવા માટે. તો અહીંયા ઉભી છે બધી ગાયો. આ જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. તમને અમારા બ્લોગ પસંદ આવે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પત્ર ઢોકવાનું છે, તો આપણે પત્ર કાલ લાવવાનું છે. તો બને રહો બ્લોગ વિડીયોમાં. તો આપણો કાલનો બ્લોગ આવશે પત્રનો, ને શેડ બધો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હું તમને દેખાડીશ અમારો શેડ. તો બને રહો બ્લોગ વિડીયોમાં. આ જોઈ શકો છો મિત્રો આટલો મોટો શેડ છે, જેમ કે ગાય માટે બનાવી દેવામાં આવે છે. જેમ કે આ ઢોકેલ રહ્યો ને હજી પત્ર લાવ્યો નથી, કેમ કે પત્ર લાવવાના હજી બાકી છે. અને જોઈ શકો છો શેડ. આ જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. તો તમને અમારો શેડ કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. તો જમાદાર મિત્રો, તો તમને અમારા બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ બીજા બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.